આખા દિવસની 10 એવી મોટી ઘટનાઓ જે તમારે જાણવી જરૂરી છે તેના વિશે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે પાકિસ્તાનથી કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર વખતે 48 કલાકના યુદ્ધની તૈયારી કરી હતી, પરંતુ 8 કલાકની અંદર જ ભારત સામે આત્મસમર્પણ કરી દીધું હતું. અને આ નિવેદન ભારતના CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણે આપ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે ભારતે ડ્રોન સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. સાથે એમને એમ પણ કહ્યું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુનિયાને પોતાની શક્તિ બતાવી અને એટલું જ નહીં, યુદ્ધમાં દુશ્મનનો સંપૂર્ણપણે નાશ પણ કરી દીધો હતો. અને ભારતના હુમલાથી ડરીને પાકિસ્તાને 8 કલાકની અંદર જ ભારતને ફોન કરીને કહી દીધું કે અમારે યુદ્ધ વિરામ કરવું છે. જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટો રેલવે બ્રિજ બનવા જઈ રહ્યો છે કે જે ભારતીયો માટે હવે ગર્વની વાત છે. આ જે બ્રિજ છે ને એ ચીનાબ નદી ઉપર બનવા જઈ રહ્યો છે અને જે બ્રિજ છે ને એનું 3 દિવસની અંદર ઉદ્ઘાટન પણ થવાનું છે. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલવે લિંક એટલે કે USBRA પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 6 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરી શકે છે. આ સાથે જ કટરાથી શ્રીનગર સુધીની 2 વંદે ભારત સ્પેશિયલ ટ્રેનોને પણ લીલી ઝંડી આપી શકે છે. આ ઉપરાંત ચેનાબ પુલ અને આઝીદ ખાંડ પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. તમને જણાવી દો કે જે બ્રિજની વાત કરી રહ્યો છે ને એની જે મંજૂરી છે એ અટલ બિહારી વાજપેયી 2003માં જ આપી દીધી હતી, પરંતુ હવે છે આ બ્રિજને પૂરો કરવામાં આવ્યો છે. આની સાથે લગભગ 1000+ કરોડ રૂપિયાનો ખર્ચો આની ઉપર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને લઈને અત્યારે એક જૂતા વિવાદ ઉભો થઈ ગયો છે. વાત એમ છે કે રાહુલ ગાંધી મધ્યપ્રદેશના કોંગ્રેસના સંગઠન નિર્માણ અભિયાન શરૂ કરવા માટે ભોપાલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ આપતી વખતે પોતાના જૂતા નતા ઉતાર્યા, જેને લઈને મુખ્યમંત્રી મોહન યાદવે તેમના પર નિશાન સાધ્યું અને કહ્યું કે આ આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે. સાથે એમને એમ પણ કહ્યું કે ભલે રાહુલ ગાંધી અત્યારે મધ્યપ્રદેશ આવ્યા હતા, આ લોકશાહી છે, તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે, પરંતુ આ તેમને જૂતા નતા ઉતાર્યા ને એ વાત મને જરા પણ પસંદ નથી આવી. અરે આ દેશમાં કોરોના ફરીથી ક્યાંથી આવ્યો? તમને જણાવી દો કે તે દેશમાં 4026 એક્ટિવ કોરોનાના કેસ છે અને લગભગ 2700 લોકોને તો અત્યારે સાજા કરીને ઘરે મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ જે આંકડો છે ને એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. 35 કરતા પણ વધારે લોકોના અત્યાર સુધીના મોત થઈ ગયા છે. જો ગુજરાતની વાત કરીએ ને તો ગુજરાત આ મામલે 3જા નંબરે છે, એટલે કે એક્ટિવ કેસની જો વાત કરવામાં આવે તો 3જા નંબરે અત્યારે ગુજરાત છે. ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. આ બાદ સુરત અને રાજકોટનો નંબર આવે છે. ગુજરાતમાં અત્યારે 397 ટોટલ કેસ છે. અમદાવાદમાં કોરોનાનો રાફતો ફાટી ચૂક્યો છે. એક જ દિવસમાં કોરોનાના 60 કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 241 છે. એટલા માટે થઈને તંત્ર સતર્ક થઈ ગયું છે અને ધીરે ધીરે પગલાં પણ લઈ રહ્યું છે. હવે આપણે વરસાદની વાત કરી લઈએ તો અત્યારે આખા દેશમાં વરસાદ ધીરે ધીરે તબાહી મચાવી રહ્યો છે અને ખાસ કરીને આસામ અને મણિપુરમાં અનેક લોકો આના કારણે પ્રભાવિત પણ થયા છે. આસામમાં વહેલી સવારથી ભારે વરસાદ છવાયો છે. આટલું જ નહીં, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને આ જ કારણે અંધારપટ પણ છવાઈ ગયો હતો. આસામના 22 જિલ્લાઓમાં 5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને મણિપુરમાં 19,000થી વધારે લોકો વરસાદને કારણે પ્રભાવિત થયા હતા. અને જો ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 48 તાલુકામાં ભારે વરસાદ પડ્યો હતો અને આજે અમદાવાદમાં IPLની શરૂઆત પહેલા પણ અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો હતો. હવે વાત કરી લે વિસાવદરની ચૂંટણીની. અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ કિરીટ પટેલ એટલે કે ભાજપના ઉમેદવાર સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે કિરીટ પટેલે પોતાની મરજી મુજબ ઉમેદવારી પત્રક ભર્યું છે અને જેમાં જે વિગતો છે એ મારી મુચડીને રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે સરકારી ફોર્મમાં બદલાવ સાથે મરજી મુજબનું ફોર્મ તેમણે રજૂ કર્યું છે. ભાજપ ઉમેદવાર કિરીટ પટેલે સરકારી ફોર્મેટમાં વિગતો છુપાવ્યા પણ છે તેવો પણ તેમનો આક્ષેપ છે. આ સાથે જ તેમને એટલે કે અપક્ષ ઉમેદવારે ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત પણ કરી છે. વિસાવદર ચૂંટણી અધિકારી CP હિરણવાડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. ઉમેદવારોએ એકબીજાના ફોર્મ ઉપર વાંધો ઉઠાવ્યો છે તેવું પણ તેમણે કહ્યું છે. ત્યારે હવે આ મુદ્દો ક્યાં સુધી પહોંચે છે એના ઉપર સૌ કોઈની નજર છે. ગુંડાઓ આપણે પરેશાન કરે ત્યારે આપણે પોલીસ પાસે જઈએ, પરંતુ વિચારો પોલીસ જ ગુંડાગીરી ઉપર ઉતરી આવે તો? આવી જ કંઈક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે. સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં વીજ શોકથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવાર સાથે પોલીસે મારકૂટ કરી હતી અને મૃતકના સગાએ ધીરજ ગુમાવી. તેની સામે PI છત્રાલિયા પણ ભાન ભૂલ્યા હતા. પોલીસે મૃતકના સગાને 15થી વધારે થપ્પડો મારી હતી અને આ સમગ્ર ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે. જૂન મહિનાની 6મી અને 7મી તારીખે બકરીદ છે. આખા દેશમાં બકરીદ ઉજવવામાં આવશે. સામાન્ય રીતે બકરાની કુરબાની દેવામાં આવતી હશે અથવા તો અન્ય પ્રાણીની કુરબાની દેવામાં આવતી હશે, પરંતુ એક દેશ છે કે જે સંપૂર્ણપણે મુસ્લિમ દેશ છે છતાં પણ એમને કહી દીધું છે કે આ વખતે આવું નહીં થાય. આ દેશનું નામ છે મોરોક્કો. મોરોક્કો દેશ છે. તેમણે કહ્યું છે કે આ વખતે કોઈ પણ પ્રાણી કે બકરાની કુરબાની નહીં આપવા દેવામાં આવે.
મોરોક્કોના રાજા શાહી ફરમાનથી લોકો ખૂબ ગુસ્સે છે, કારણ કે તેમના આદેશ પછી સુરક્ષા દળોએ ઘણા શહેરોમાં કુરબાની રોકવા માટે કાર્યવાહી કરી દીધી છે. ઇસ્લામમાં બકરીદના દિવસે કુરબાનીને મહત્વ આપવામાં આવે છે. ભયંકર દુષ્કાળને કારણે પ્રાણીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે, એમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. પાકિસ્તાનથી એક વિચિત્ર સમાચાર સામે આવ્યા છે, કારણ કે કરાચી શહેરમાં ભૂકંપના આંચકા આવ્યા હતા અને એ સમયે ત્યાંની એક જેલમાં અફરાતફરી થઈ હતી અને જેલની એક દિવાલ ધરાશાયી થતા 216 જેટલા કેદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર છેલ્લા 48 કલાકમાં કરાચીમાં 9 થી 11 વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 થી 3.6 ની વચ્ચે હતી. આ આંચકાને કારણે જેલની બહારની જે દિવાલ હતી એ નબળી પડી ગઈ હતી અને જ્યારે સુરક્ષા કારણોસર કેદીઓને બેરેકમાંથી બહાર કાઢવામાં આવ્યા એ સમયે કેટલાક કેદીઓએ ગાર્ડ પર હુમલો કર્યો અને તેમના હથિયાર છીનવીને તેઓ દિવાલ તોડીને ભાગી ગયા હતા. જોકે પછી એવું કહેવાય રહ્યું છે કે પોલીસે અમુક કેદીઓને પકડી પાડ્યા છે, પરંતુ હજુ પણ 150 થી વધારે કેદીઓ ત્યાંથી ફરાર છે. અમેરિકા અને ભારતના સંબંધો હવે ફરી એકવાર સારા થતા જાય છે. એ બધાની વચ્ચે અમેરિકા અને ભારતે બહુ સારી રીતે વાતચીત પણ કરી છે. વોશિંગ્ટન ડીસીમાં આયોજિત યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં અમેરિકાના કોમર્સ સેક્રેટરી લુટનીસે ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થતા સંબંધો વચ્ચે ખુલીને વાત કરી હતી. કહ્યું કે ટ્રમ્પ અમેરિકાના એકમાત્ર એવા નેતા છે કે જેમને આખા દેશે પસંદ કર્યા છે અને ભારતમાં વડાપ્રધાન મોદીની સ્થિતિ પણ એવી જ છે. દુનિયામાં આવા નેતા ખૂબ જ ઓછા છે જેમને આખા દેશનો જનાદેશ મળતો હોય છે. આ વાત બંનેના સંબંધને ખાસ અને દુર્લભ બનાવે છે. જ્યારે સંબંધ મજબૂત હોય ને ત્યારે વેપાર કરવાનો રસ્તો પણ સરળ બની જાય છે. વેપાર કરારમાં સામાન્ય રીતે વર્ષો લાગે છે, પરંતુ ભારત આ પ્રક્રિયાને ઝડપી આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. પહેલા પગલું ભરનાર દેશને હંમેશા સારી ડીલ મળે છે. ભારત આ દિશામાં સક્રિય રીતે કામ કરી રહ્યું છે. અમને આશા છે કે જલ્દી એક એવો કરાર થઈ શકે છે જે બંને દેશો માટે ફાયદાકારક હશે. ત્યારે હવે સંબંધો ક્યાં સુધી જળવાઈ રહ્યા છે અને સંબંધો કેટલા મજબૂત થાય છે તેની ઉપર નજર ના માત્ર ભારતની છે પરંતુ અમેરિકાની પણ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.